શ્યામકુમારના નમસ્કાર। 19 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો। આજે કચ્છ પંથકમાં ઉનાળાની સિઝન તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી હોવા છતાં બપોરના સમયે તાપમાન ઊંચું રહેવાની અને સૂકા પવન ફૂંકાવાની શક્યતા પૂરેપૂરી છે। ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કે જે ખેતરોમાં ઉનાળુ તલ અને મગની લણણી પૂરી થઈ ગઈ છે તેમણે ખેતરને ખુલ્લું રાખવાને બદલે જમીનને ઊંડી ખેડ કરીને તપવા દેવી જોઈએ, જેથી જમીનમાં રહેલા હાનિકારક કીટકો અને રોગના જીવાણુઓ સૂર્યના આકરા તાપથી નાશ પામે। જે ખેડૂતોએ મોડી ઉનાળુ બાજરી વાવી છે અને અત્યારે પાક દુધિયા દાણાની અવસ્થામાં છે, તેમણે પિયત આપતી વખતે પવનની ગતિ શાંત હોય તેની રાહ જોવી, નહીંતર તેજ પવનને કારણે બાજરીનો પાક જમીનદોસ્ત થઈ શકે છે। બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકના બગીચામાં અત્યારે નિયમિત અંતરે ડ્રીપ ઇરિગેશન દ્વારા પાણી આપતા રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ સમયે ફળ તેના કદ અને રંગના વિકાસના મહત્વના તબક્કામાં છે। ખારેકના લૂમની આસપાસ જો પક્ષીઓ કે જીવાતોનો ઉપદ્રવ વધુ દેખાતો હોય તો તેના રક્ષણ માટે નેટમેશ, જાળીદાર થેલી ભરાવવાનું કામ આજના દિવસે જ આટોપી લેવું હિતાવહ રહેશે। શાકભાજીના પાકો જેવા કે રીંગણ અને મરચીમાં આ ગરમીના દિવસોમાં થ્રિપ્સ અને પાન કુકડાઈ જવાની સમસ્યા વધી શકે છે, તેના માટે વહેલી સવારે ખાટી છાશ અને લીમડાના તેલનું મિશ્રણ બનાવીને છંટકાવ કરવો। પશુપાલકોએ આજના દિવસે પશુઓને બપોરના સમયે ગમાણમાં જ રાખવા અને પશુ આહારમાં કપાસિયા ખોળની સાથે લીલો ચારો આપવો, તેમજ પશુઓને પાણી પીવાના હોજમાં 1 ચમચી મીઠું ઉમેરવું જેથી તેમના શરીરમાં ક્ષારનું સંતુલન જળવાઈ રહે। ખેતીવાડીના કામો કરતા તમામ મિત્રોએ બપોરે 12:04 દરમિયાન સીધા તડકામાં જવાનું ટાળવું અને લીંબુ પાણી અથવા વરિયાળીનું શરબત લેતા રહેવું।